દર્શન અહીંયા પૂર્ણ થાય. આરતી આવી ગઈ, ઠાકોરજીને મનોરંજન તરફથી જલસાવર કરવામાં આવી. હવે પછી આપણી શોભાયાત્રા નીકળે છે ઠકરાણી ઘાટ જવા માટે. જેમને પણ છાપ તૈયાર કરી છે એ છાપ બધા સાર્વજનિક રીતે આપણે બધાને નાચતા ગાજતા વાજતે ગાજતે ત્યાં લઈને જવાનું છે. ઠકરાણી ઘાટ ઉપર એક જગ્યા ઉપર ઠાકોરજી એન્ડ યમુનાજીનો મધ્ય શ્રૃંગાર ધરાશે મનોરથી તરફથી. સાથોસાથ આપણો બધાનો લાગેલો સાતનો શ્રૃંગાર છે એ ત્યાં છાપની સજાવટ થશે મુખિયાજી દ્વારા. ત્યાં બધાને એક સાથે ભયપાન થશે, એક સાર્વજનિક રીતે એક યમુનાષ્ટક થશે અને ત્યારબાદ આપણે બધા સંકલ્પ સાથે આપણી વ્રજ યાત્રા ત્યાં પૂર્ણ થશે. ત્યારબાદ બધાએ અહીંયા ઠાકોરજીના મહેમાન થઈને આવવાનું છે. યાદ રાખજો વાતને, તમારો તમને કેવી રીતના ભાવ કરાવું છું એની પ્રમાણમાં તમે રહેજો. દુકાન ઉપર જતા નહીં ક્યાંય. તમે જ્યારે અહીંયા પરત પધારો ત્યારે આપ સૌ યાત્રિકો યાત્રા પૂર્ણ કરી સ્વયં ઠાકોરજીના ઘરે પહેલો ત્યાં રોટલો જમવા માટે આવો છો. આવો હેતુ બતાવવામાં આવ્યો. જેમ તમે પોતાના વતન જ્યારે જઈએ ત્યાં આપણા સગાવાલા મિત્રો આપણે જમાડતા હોય એની પ્રમાણમાં અહીંયા એવું આયોજન છે કે ઠકરાણી ઘાટેથી આપણી યાત્રા શરૂ થઈ હતી. આપ સૌના વતી અમે 5-6 વૈષ્ણવ અહીંયા આવ્યા હતા. ઠકરાણી ઘાટે આપ સૌને યાદ કરી એક યમુનાષ્ટક કરી પૈપાન કરી તમને બધાને સાથે માનસીમાં રાખી અને યાત્રાની શરૂઆત અહીંયાથી થઈ હતી. હવે આપણે ઠાકોરજીની આજ્ઞા લઈ અને પૂર્ણ કરવા માટે ત્યાં જઈશું. ઠકરાણી ઘાટે ત્યાં બધા સાર્વજનિક યમુનાષ્ટક કરીશું, પૈપાન કરીશું અને ત્યારબાદ ઠાકોરજીના ઘરે એટલે કે અહીંયા કમલ ચોકમાં આપણી મહેમાનગતિ થશે. અહીંયા મહેમાનગતિ જ્યારે તમે કરવા આવો ત્યારે 1 by 1 આજના મનોરથી નિમિત્ત માત્ર ઠાકોરજીના ઘરનો પ્રસંગ છે છતાં એ મનોરથી પદ પ્રાપ્ત થયું છે દેવરાજભાઈને, પુષ્પાબેનને અને નીતાબેનને. ત્રણેય મળી આપ સૌને પુષ્પહાર ત્યાં એન્ટ્રી ગેટ ઉપર પહેરાવી અને બધાને અહીંયા પ્રવેશ આપશે. ત્યારે બધાએ અહીંયા માથું ટેકવવાનું છે અને અહીંયા બધાએ બેસવાનું છે. કોઈ યાત્રિકોએ જ્યારે પરત અહીંયા આવ્યું ત્યારે કોઈએ બહાર ખુરશી ઉપર કે ઓટલા પર ક્યાંય પણ બેસવાનું નથી. અને કદાચ કોઈની નજરમાં કોઈ બેઠેલો દેખાય તો એટલું સમજવાનું કે વ્રજમાં આવ્યાના અંતે પણ ઠાકોરજીની મહેમાન ગતિમાં એમને સંશય છે. અહીંયા હમણાં જ પડે તો પણ તમારે છેલ્લે માથું ટેકાવા અહીંયા આવવાનું છે. યાદ રાખજો. એટલા માટે